સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સ્વચ્છ ભારત દિવસ ગાંધી જયંતિ પર સ્વચ્છતા ઝુંબેશના નારાઓથી ગુંજ્યો મોડાસામાં શ્રીરામ મત માર્ગ। ગાયત્રી પરિવારે સ્વચ્છતા જાગૃતિ યાત્રા કાઢી સ્વયં સફાઈ કરી। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન મોડાસા ક્ષેત્રના 24 ગામોમાં ગાયત્રી પરિવારે ચલાવ્યું સ્વચ્છતા જાગૃતિ અભિયાન। ગામે ગામ જનમાનસને સ્વચ્છતા માટે જાગૃત કરવા ગાયત્રી સાધકોએ સ્વયં સ્વચ્છતા કરી સૌને પ્રેરણાત્મક સંદેશ આપ્યો। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર ભારતભરમાં સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન ચાલ્યું। ત્યારે અરવલ્લી જિલ્લા ગાયત્રી પરિવારના અગ્રણી હરીશભાઈ કંસારાના જણાવ્યા અનુસાર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના માર્ગદર્શનમાં ગામે ગામ સ્વચ્છતા જાગૃતિ ઝુંબેશ હાથ ધરાઈ। 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ગાયત્રી સાધકોએ કમર કસી 24 ગામોમાં સ્વચ્છતા જાગૃતિ યાત્રા કાઢી। હાથમાં સ્વચ્છતાના સુવાક્યો, સાઉન્ડ સિસ્ટમથી ગામમાં સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું। સ્વચ્છતાના નારાઓથી સમગ્ર ગામ ગુંજી ઉઠતા ત્યારબાદ ગાયત્રી સાધકોએ ગ્રામજનોને ઢંઢોળવા ગામના કચરાના સ્થાનો, રસ્તાઓની સ્વયં સફાઈ કરી ગ્રામજનોને ચોખ્ખાઈની અનુભૂતિ કરાવી। ગાયત્રી પરિવારના પીત વસ્ત્રધાર સાધકોને ગામમાં સફાઈ કરતા જોઈ ગ્રામજનો ભાવ વિભોર થઈ જતા ગ્રામજનો પણ આ સફાઈમાં જોડાઈ પોતાના ગામને સ્વચ્છ રાખવા સંકલ્પિત થઈ જતા આમ 24 ગામોમાં આયોજન હાથ ધર્યું। રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, મોડાસા। स्वच्छता
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને